શું છે કેનેડામાં બધું કામકાજ? કેનેડામાં ને હા કેનેડામાં શાંતિ છે. છે. શાંતિ નથી. હા તો હમણાં બાલ મંદિર આખું ફળિયું ભરાઈ ગયું છે. અહીંયા પણ હિચકે છે. બક્સરિયા છે, બક્સરિયા આખા ફળિયામાં થઈ ગયું છે. એ જો જોમ લાગતો હોય જાખાનો રસ્તો હોય હોય ને કે આમાં આમાં ફોનમાં કે દેશો ને લે જય સ્વામિનારાયણ બોલ. વાહ શું છે અહીંયા ઇન્ડિયાના માણસો હમણાં બહુ આવી ગયા છે ને કેનેડામાં? અહીંથી બહુ આવી ગયા છે ને કેનેડામાં? પબ્લિક ઉમટી પડો તો હવે બંધ થઈ ગયું છે આ વખતે. બરોબર છે. હવે ઓછા થઈ ગયા હા ઓછા જેમ સુરતમાં જેમ જતા હતા ને એમ કેનેડામાં લોકો જવા મળ્યા છે હવે બધા પેલા બહુ જવા મળ્યા. વર્ષથી 3-4 વર્ષથી બહુ આવતા હતા હા હા પણ હવે આ વખતે નિયમો થોડા કડક થયા ઓછા કરી નાખી હા, પરમિટ હા. આપવાની એટલે હવે સંખ્યા ઘટી જશે બરોબર છે. આ વર્ષથી બરોબર બહુ કેનેડામાં લોકો આવવા મળ્યા છે. હવે પણ બંધ થઈ ગયા બરોબર અહીંયા પણ હિચકવા મળ્યા છે. બક્સરિયા પરિવાર ક્યાં પડ્યું છે મમ્મા? હે ત્યાં શું ખાવા આવે છે? હે મમ્મમ ખાવા આવે છે? ક્યાં છે? હે ક્યાં ગયો? ક્યાં ગયો? મમ ખાવા આવ્યું હતું ને ક્યાં ગયો? હે હા ત્યાં વહી ગયો. મમ્મમ ખાય છે. ઓલા પણ મમ્મમ પડ્યું છે ને એ ખાવા આવે. હા મમ્મમ ખાવા આવે છે. ઉભર છે. ઉભર છે. ક્યાં ગયો? અહીં રે અહીં રે અહીં રે અહીં રે. ક્યાં ગયો? આવ્યો 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 આવ્યો. જર્યો જર્યો ઉભર છે ઉભર છે. લે 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 લે. અરે પણ 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 એવું કરે છે એવું કરે છે એવું કરે છે. અહીં ઉઈ જવાનું છે. જય બનાવવાની છે. ઘી ગરમ મૂક્યું છે. ગુંદ સૂટ અને ટોપરું ને ગોળ તૈયાર કર્યો છે. આ ભાખરીનો લોટ એને શેકવાનો. બદામી કલર નો થાય ત્યાં સુધી શેકાવા દેવાના. પછી પેલા ગુંદ નાખવાનો, પછી ગોળ નાખવાનો, પછી ટોપરું ને હૂંઠ. એટલે ગુંદને તળવો ન પડે, આમાં તળાઈ જાય. અને આ બદામી કલરનો થાય ત્યાં સુધી શેકાવા દેવાનો. અને પછી બધો મસાલો મિક્સ કરવાનો એટલે સરસ મજાની સુખડી બનશે. સરસ મજાની રોટલી, સુખડી, કેરી અને રસ અને જમવા પણ બેસી જાય. જો મસ્ત મજાનું ટીંડોરાનું શાક. કેમ બન્યું છે તેજસ? જો ખાવા માંડો. કેમ છે તેજસ? ના ભૂખડી કેવી છે? ભૂખડી કેવી છે? તેજસ શું ખાશો તું? ભૂખડી શું ખાશો તું? શું ખાશો? ફૂકી ભૂખડી ફૂકી શું ખાશો? કેવી બની છે?
ખાવા મળો શું ખાશો? તને પૂછેશ બેટા કેવી બની એમ શું ખાશો? શું ખાશો? અમારા બા પણ બે ગયા છે કેમ છે બા સારું છે ને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જો તેજસ પણ બે ગયો છે જમવા હું તો દોડી આવી તમે પાછરે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી શ્યામળા તમે સાંભળો કહું એક વાત દર્શન મોટી આશ છે રે મારો જન્મ સફળ બની જાય રે ખબર કેમ લેતા નથી હું તો દોડી આવી તમે પાછરે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી શ્યામળા તમે સાંભળો કહું એક વાત દર્શન મોટી આશ છે રે હું તો તારે ભરોસે આવી ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી મારો જન્મ સફળ બની જાય રે ખબર કેમ લેતા નથી મોહનજી મોંઘા થાશો તો જગમાં નહીં રે માન બહુ તાણો તો તૂટી જશે રે તમે સમજો ની મારા નાથ રે ખબર કેમ લેતા નથી હું તો દોડી આવી તમે પાછરે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી નરસિંહ મહેતાને મળ્યા એ વિશે સૌ કરે છે વાત મુજને પ્રભુ મળજો રે નહીતર સાસુ નહીં માનું વાત રે ખબર કેમ લેતા નથી હું તો દોડી આવી તમે પાછરે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી મોંઘો મનુષ્ય દેશે ને મોંઘો થયો છે તું પ્રભુ વિનું સુવારમવાર રે ખબર કેમ લેતા નથી હું તો દોડી આવી તમે પાછરે ખબર કેમ લેતા નથી મારે એક તમારો આધાર રે ખબર કેમ લેતા નથી જય સ્વામી જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. ભગવાનને મીઠો ઠપકો આપે છે કે અમે તમારી ભક્તિ કરી છે તો તમે કેમ અમારી ખબર લેતા નથી? નરસિંહ મહેતાને તમે મળ્યા એની ખબર લીધી, અમારી કેમ નથી? ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. જીવનમાં ઉતરવા જેવું છે. જય સ્વામિનારાયણ.